તો જા આપણે ઓળા મેકી દીધા છે શેકાવા. હવે ફોલી નાખી ઓળાને. હજુ તો મરચાં નાખી દે. ઓળામાં કાંઈ ઘટે નહીં તમારે. ભાઈ રોટલા બને છે હાઈ ક્લાસ. જય માતાજી, રામ રામ બધાને. તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો જો મરચું ફૂટી ગયું ને તો આપણે મરચું ભેળવી નાખીએ ને પછી ઓળાને એવું શેકીએ. હાલો તો આપણે હવે તાપ કરી નાખ્યો છે ને ઓળા નાખી દેવાના છે આગળ. શાળામાં ઓળા વધારે હાલે. આપણે ઓળા નાખી દઈએ ને તીંદા પાડીએ ને એટલે ઓળો ફાટે નહીં. આખો સેવ જ કરી લેવાનો છે જેટલો બની ગયેલો હોય ને. તો જા આપણે ઓળા મેકી દીધા છે શેકાવા. ચૂલામાં મૂક્યા હે કા? ચૂલામાં મૂક્યા. તો ઓળો એક શેકાઈ જશે ને આપણે મૂકી દઈએ. હેઠા મૂકીને તો ધૂળ પડે ને કરતા કાસટમાં નાખીએ. તો આપણે જો ઓળા શેકાઈ જશે ને હવે ફોલી નાખીએ ઓળાને. હાલો તો જો ઓળા શેકાઈ જાય ને આપણે હવે ફોલવા મળીએ છીએ. તો જો ભાઈ ઓળો છે એ આવો થઈ ગયો છે કમ્પ્લીટ. અને શું કહેવાય બફાઈ ગયો છે અને રેડી કરી નાખ્યું. ટમેટા કપાઈ ગયા છે, મરચાં કપાઈ ગયા છે અને ડુંગળી કપાઈ ગઈ છે. ડુંગળી વ્હાઈટ છે, લીલી એવું છે કા? હા. તો જો હવે બનાવવાની તૈયારી કરે છે ચૂલો જગાવવાની. હાલો તો આપણે હવે ઓળાનું કામ ચાલુ કરી દઈએ. તેલ આવી ગયું તો મરચાં નાખી દે. જો ભાઈ મરચાં નાખી દીધા છે પેલા. મરચાં નાખ્યા પછી છે ડુંગળી, ધોળી ડુંગળી. ડુંગળી છે. એટલે આમ તો બધા અલગ અલગ બનાવશે શું કેવું? બધાની અલગ અલગ સિસ્ટમ હોય. હાલો તો હવે ટમેટા નાખી દઈએ. પછી નાખવાનું છે મીઠું. તો જો ભાઈ ઓળો બનાવવા મળી છે સ્મિતા. અને અહીંયા અમારે પોપટ શું કરે છે? ડુંગળી હિરકી કરે છે પોપટ. અને ટાઈટમાં ઓળાની મજા આવે એમ ટૂંકમાં કા? ટાઈટમાં સમયમાં ઓળા હોય ને ઉનાળામાં તો કઈ ખવાય નહીં. ઉનાળામાં નો મજા આવે તો કે ઠંડી. અને આમાં લીલો લસણ ને એવું ડુંગળી ને એવું બધું મળી રહે ને. હા, લીલોતરી હોય ને ત્યાં બધી. એટલે ઓળો સારો થાય એવું છે. એ બધું સડે છે. ધોળી ડુંગળી સડાઈ નીકળી પડે. ધોળી ડુંગળી લાલ તો મળી ને એવું છે કા? હવે તો બધું ડુંગળી અને ટમેટા ને મસાલો બધો સડી ગયો ને હવે મરચું નાખી દઈએ આપણે. ભાઈ હવે નાખ્યું મરચું પછી ઓળો નાખી દઈએ. કેવું થાય તીખું નહીં બહુ કરતી હો ભાઈ. એટલે આ મરચા પા આવી ગયેલા તીખા હમણાં કા? હા, તીખા આવી ગયેલા. મરચા વધી ન વાંધો નહીં. એવું છે. તો જો ભાઈ ભૂકા કાઢશે આવી રીતની ગ્રેવી કંઈક તૈયાર થઈ ગઈ છે. ને હવે છેલ્લે છે ઓળો નાખવાનો. હવે તો આપણે જો ઓળો નાખી દીધો. હવે ભાઈ તો હવે નાખી દીધો છે ઓળો. અને આવો કાંક દેશી કાઠિયાવાડી સ્ટાઇલમાં ઓળો બનાવ્યો છે. તીખો તીરાવાનો હે શું કે? તીખો થીરાય એમ કે ભાઈ. જોયામાં તો એમ લાગે કેમ કે મરચું છે ને આ થોડુંક તીખું આવી ગયેલું છે આ વખતે. એટલે થોડુંક કેવર આવે. બહુ વાંધો આવે પણ લીલા મરચા કેવર આવશે. ઓળામાં કાંઈ ઘટે નહીં તમારે. હાઈ ક્લાસ બની ગયો છે કમ્પ્લીટ. ને ઠંડીમાં ભાઈ ઓળાની મહેફિલ જ અલગ હોય. તો કે ઓળાની પાર્ટીઓ બનાવી ગઈ કા? હા. પણ હવે તો પાર્ટી ઓછી કરી છે. હમણાં ન જતા પાર્ટીમાં બહુ. પણ જો આ ઘરે આજ બનાવ્યો છે ઓળો. શું કે પૈસા આપવાની એમ કે છે બેઠી બેઠી જાય પૈસા જોતા છે આ બેન. પૈસા નહીં મળે હો. અહીંયા જો અમારા ભાભી છે એ ગાજ કરે છે. આપણો ઓળો હવે તૈયાર થઈ જશે. ભાઈ ઓળો બની ગયો ને તાવડી મૂકી દીધી છે. મસ્ત કાંઈ ઘટે નહીં હાઈ ક્લાસ તાવડી મૂકી દીધી છે. કેમ કે હવે બનાવવાના છે રોટલા. ને રોટલાનો ઓળો એટલે એમાં કાંઈ ઘટે નહીં. તો હવે જો રોટલાની તૈયારી કરે છે સ્મિતા. જો આપણે રોટલા બનાવવાનું શરૂ કરી દીધું. ઓળો સડી ગયો. ઓળો સડી ગયો ને એટલે હવે રોટલાનું કામ. ને ઘણા બધાને એમ થાય દેશ હતા આપણે કેમ એટલું બધું વહેલા મોડું થઈ ગયું. નકર હવે તો હું અત્યારે રોટલા બનાવી નાખું. તો ભાઈ મોડું થઈ ગયું. મારે એવું કઈ છે નહીં. દીવાબત્તી ને દૂધ ને હું લેવા જવાનું હોય કે વેલા હાર કરી નાખું. બાપાની હમણાં ગયેલા હે કામમાં. તમને ખબર જ છે. એટલે બધી આ વેલા સિસ્ટમ કરવી પડે તૈયાર. ઈ હોય તો કઈ બળતરા ન રહે દીવાબત્તી ની. તો બા ની કરી નાખે દીવાબત્તી ને બધું કા? હા એવું હે. તો જો ભાઈ રોટલા બનવા મળ્યા છે હવે. જો ભાઈ રોટલા બને છે હાઈ ક્લાસ. કઈ ઘટે નહીં. રોટલા રે જ ઓળો મજા આવે ને.
રોટલા હારે જ મજા આવે, રોટલી હારે ન મજા આવે. રોટલી બોટલી તો ઠીક છે બધું. તો રોટલા બનાવે છે અસ્મિતા, અને આ રોટલા બનાવવાનું ભાઈ ટેલેન્ટ હોવું જોઈએ કા. રોટલા અઘરા એટલે કે ભમરા ને એવું પડે. હવે આવડા મને એટલો સમય કયો. પેલા તો આના ભમરા જ પડતા ને. ભમરા તો ને પડ્યા પણ જાડા થઈ જાય, પતલા હાવ થઈ જાય. જાડા ને પતલા ને એવું બધું હોય. આમાં રોટલામાં અલગ અલગ સિસ્ટમ હોય ભાઈ. જો હવે રોટલા બનાવે છે. હા અમારા પોપટ ગયેલો તો ભાગ લેવો. શું લાવ્યો ભાગ? ચોકલેટ લાવ્યો. ચોકલેટ લાવ્યો પોપટ. બની ગયો. એ તાવડી નાખવાની ટ્રીક હોય એવું હોય કઈ? તો બીરી રહ્યો રે. તાવડી બહાર રહ્યો રે. તાવડી ની બહાર અડધો રહ્યો રે. એ વાત સાચી. પણ આવડા રોટલા માર હોય ની, નાના હોય ને એટલે હાલે. તો આ તો જે આ તું નાના કે છે, બાકી ગેસ વાળા કેવડા હોય? જરા જરા એવડા હોય. હા એના જ નાના નાના હોય. હા એને તાવડી નાની હોય તો આપણે તો ફાવે નહીં. બાકી આ રોટલો તો, અને હજી ઓરિજિનલ રોટલો તો ગઢામાં બનાવતા ને. હા એ એવી બનાવતા. ગઢામાં બનાવતા આખી તાવડીમાં રોટલો આવી જાય એવું. એક રોટલામાં 2 જણા ધરાય. હા એવા જબરો રોટલો બનાવતા. આ તો બધું ઠીક મારો ભાઈ. હવેનું તો નાના નાના હવે આનથી ગેસ ના ઉપર તો આનથી નાના નાના થઈ ગયા. હા ભાઈ આમ જો અહીંયા પંચર કરે. કેટલા રૂપિયા લ્યો ભાઈ પંચર ના? મારી ઓલી ગાડી છે ને ભાઈ, એનો પંચર પડી ગયું. કેટલા રૂપિયા લેવો? 100 રૂપિયા. 100 રૂપિયામાં? તો એમાં ટાયર ને એવું બદલાવું હોય તો? હા તો તળાજા જવું પડે. પીઠાઈ પૂછ તળાજા પીછલપુર. તળાજા ઠેક તમે ન બદલી ગયો કેમ? પણ પંચર વાળા આવ્યા ને એ મેં ટાયર બદલે નતું ને બધાને એ મેં નાખી દીધું તે પૂરા થઈ ગયા. ઠેક એવું હતું એમ ને? બાકી ટાયર તો હતા જ એમ ને? તો અમારે ભાઈ ટાયર નું ઓલું કરવાનું છે. સસ્તામાં થઈ જાય પંચર તો કયો? એ સસ્તામાં થઈ જાય. કેટલામાં? 500 રૂપિયા. 500 માં? એવું છે ભાઈ. તો આ પંચર ની દુકાન છે ભાઈ ની અમારે, ને ટાયર નું પંચર પડી ગયું છે તો પંચર કરે છે કા. પોળો આપી દીધો છે સાલિયામાં, સાથે છે દૂધ વાટકો, અને રોટલા ગરમમાં ગરમ છે. અને જો અસ્મિતા બે ગઈ છે વાળું કરવા. ને કિશુબેન શું છે? ના બેહું ટાઈટ ભાઈ છે. ટાઈટ ભાઈ છે તો દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. કેવો લાગ્યો ઓળો? કેવો છે? મસ્તી નો હે ને? તો વાંધો નહીં. તો ઓળો ભાઈ ખરેખર સારો છે, મસ્ત છે. વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો. આવજો બધાય. બાય બાય. બાય બાય. હાલો તો ભાઈ આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ છીએ. મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હાલો ઓળો ખાવા. હાલો બધાને બાય બાય. બાય બાય કીધી બાય બાય. બાય 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 બાય. ની હિરકી હાલે.